નમસ્કાર. ધોરણ 9 અને વિષય સંસ્કૃત. આજના વિડિયો લેક્ચરમાં આપણે જે આપણી ત્રિમાસિક પરીક્ષા લેવાની છે અને એ ત્રિમાસિક પરીક્ષામાં જે પ્રમાણેનું પ્રશ્નપત્રનું પરિરૂપ છે એનું થોડું ઘણું માર્ગદર્શન, એની થોડી ઘણી ચર્ચા, માહિતી આપણે મેળવવાની છે. કેમ કે જ્યારે પ્રશ્નપત્ર સામે આવે ત્યારે ઘણા બધા પ્રશ્નો થતા હોય છે. એક તો સ્વાભાવિક રીતે પ્રશ્નપત્રમાં નકરા પ્રશ્નો જ હોય એટલા માટે પણ, અને આમ પણ જ્યારે સૂચના વાંચીએ, ખાસ કરીને નાના બાળકો એટલે કે 9મા ધોરણના વિદ્યાર્થીઓ હોય એમને ઘણા બધા પ્રશ્નો થતા હોય છે. સાહેબ, પ્રશ્ન લખવાનો કે નહીં, એ પેલો જ પ્રશ્ન થાય. બરાબર? સાહેબ, કેમાં ઓપ્શન આપેલા હશે, કેમાં નહીં આપેલા હોય, અર્થ વિસ્તાર આપેલો છે તો એમાં કઈ રીતના લખવાનું છે. બરાબર? જુદા જુદા પ્રશ્નો તમે જ્યારે પેપર લખવા માટે બેસો ત્યારે તમને નડતરરૂપ ન થાય એટલા માટે થઈને આપણે આજના વિડિયો લેક્ચરમાં પ્રશ્નપત્રનું જે પરિરૂપ છે, ત્રિમાસિક પરીક્ષાનું આપણું સંસ્કૃત વિષયનું 9મા ધોરણનું પ્રશ્નપત્રનું પરિરૂપ છે એની ચર્ચા કરશું. એ પહેલા કેટલીક અગત્યની માહિતી કે સૂચના. શું? સૌથી પહેલું તો એ ધ્યાન દોરવાનું છે કે જે કંઈ પણ પ્રશ્નપત્ર તમારા હાથમાં આવે એ પહેલા તમારે એ દ્રઢ નિશ્ચય કરવાનો છે, એ સંકલ્પ કરવાનો છે કે કોઈ પણ જાતના સંદર્ભ સાહિત્યનો આશરો લેવાનો વિચાર પણ કરવાનો નથી, અને ખૂબ જ પ્રામાણિકતાથી, નિષ્ઠાથી જે પેપર તમે લખવા બેઠા છો એ પેપરમાં આપેલા જે પ્રશ્નપત્રના પ્રશ્નો છે એના જવાબો ખૂબ જ શાંતિથી, બીજા કોઈ વિચારોને મનમાં ન લાવતા એ લખવાના છે. ટૂંકમાં પ્રશ્નપત્રના જવાબો લખતી વખતે તમારે બધાએ ખૂબ જ પ્રામાણિકતા દાખવવાની છે. ખૂબ જ ઓછા પ્રકરણો આપણે પરીક્ષામાં લીધેલા છે. ખાલી 1 થી 5 પ્રકરણ અને પહેલું અને બીજું અભ્યાસ છે. પહેલો અભ્યાસ ખાલી પુનરાવર્તનનો છે અને બીજા અભ્યાસમાં નામના રૂપાખ્યાનો આપણે ચલાવેલા છે. જે ગુણ ભારાંકમાં પ્રશ્નપત્રમાં ખૂબ જ ઓછા છે, નહિવત છે, નથી એમ પણ કહી શકાય. એટલે પ્રશ્નપત્ર તમારા માટે ખૂબ જ સરળ છે, સહેલું છે એવું માનીને જ આપણે પ્રશ્નપત્ર લખવા માટે બેસવાનું છે. કોઈ પણ પ્રકારની દુર્વૃત્તિ, ખાસ કરીને ચોરી કરવાનો વિચાર મનમાં આવે નહીં એનું ધ્યાન રાખવાનું છે. બરાબર? પ્રામાણિકતાથી જેમ તમે પરીક્ષા ખંડમાં પેપર લખવા માટે બેઠા છો એવું વિચારીને જ તમારે પેપર લખવાનું છે. બીજી વસ્તુ, જ્યારે તમે પેપર લખવાની શરૂઆત કરશો ત્યારે જે કંઈ પ્રાથમિક માહિતી તમે લખો છો, ભરો છો એ, અને બીજી વસ્તુ કે પેપરમાં તમારી જવાબ વહી છે એમાં ખૂબ જ સુવાચ્ય અક્ષરે, સારા અક્ષરે જવાબો લખવાનો પ્રયાસ કરવાનો છે. સારા અક્ષરે જવાબો લખવાનો આગ્રહ રાખવાનો છે. શું કામ નહીં? તો કે તમે લખેલો જે જવાબ છે એ કમસે કમ તમે વાંચી શકો એવો હોવો જોઈએ. ખ્યાલ આવે? એટલે સૌથી પહેલું, જવાબ વહીમાં સુવાચ્ય અક્ષરે, સારા અક્ષરે જવાબ લખવાનો આગ્રહ રાખો. બીજી વસ્તુ શું છે તો કે 9મા ધોરણના વિદ્યાર્થીઓ, બાળકો સાથે વસ્તુ અવારનવાર બનતી હોય છે. કઈ? કે આખી જવાબ વહીમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ચેકચાક, કઈ ભૂલ થઈ હોય તો એના ઉપર લીટો મારી કે ચેકો મારી અને બીજો જવાબ લખેલો હોય છે. એ કયા કારણોસર હોય છે આપણને ખબર છે. બરાબર? છતાં પણ તમે જ્યારે જવાબ લખવા માટે બેસો ત્યારે કોઈ પણ પ્રકારની ચેકચાક એમાં ન થાય એનું ખાસ ધ્યાન રાખવાનું. બે બાબતો થઈ.
ત્રીજી વસ્તુ છે કે પેપર લખવા માટે, જવાબો લખવા માટે તમને જે કંઈ સમય નિશ્ચિત કરેલો છે, જે પણ સમય આપેલો છે, એ સમય કરતા તમારું પેપર વહેલું ન લખાઈ જાય અથવા તો સમય કરતા મોડું ન લખાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે સમય પાલનની બાબતમાં આપણે ચોકસાઈ વર્તવાની છે. આવું એટલા માટે જણાવું છું કે જ્યારે પરીક્ષા ખંડમાં બાળકો, વિદ્યાર્થીઓ પેપર લખતા હોય છે, જવાબ વહીમાં જવાબ લખતા હોય છે, એ સમયે 2 કલાકનો સમય આપેલો હોય તો માત્ર 1 અથવા તો સવા કલાકમાં આખું પેપર છે એ લખી નાખે છે, પૂરું કરી નાખે છે ઉતાવળથી. શું કામ ને? જે કંઈ પણ સમય મળેલો છે એ સમયનો પૂરતો ઉપયોગ કરવાનો છે. આપણે સુવાચ્ય અક્ષરે લખવાનું છે, સારા અક્ષરે, અને સારા અક્ષરે લખવા બેસીએ એટલે થોડો ઘણો સમય તો આપણે જોઈશે જ, બરાબર? અને આમ પણ જે પેપર લખવા માટે સમય નિર્ધારિત કરેલો હોય એ યોગ્ય જ હોય, નો વધારે કે નો ઓછો એ પ્રમાણેનો હોય નહીં. એટલે 3 બાબતો ખાસ આપણે ધ્યાને લેવાની છે. શું? તો કે સારા અક્ષરે લખવાનું છે જવાબ વહીમાં, બીજું કોઈ પણ પ્રકારના ચેકચાક ન થાય એની ખાસ કાળજી લેવાની છે, અને ત્રીજું સમય પાલન બાબતે ખાસ ધ્યાન રાખવાનું છે. અને આ 3 કરતા પણ સર્વોપરી પ્રામાણિકતા દાખવી અને તમારે પેપર લખવાનું છે. હવે આપણું જે પરિરૂપ છે એની ચર્ચા કરીએ તો 4 વિભાગમાં આપણું પ્રશ્નપત્ર છે એ હશે. A, B, C અને D 4 ભાગમાં પ્રશ્નપત્ર આવશે. પહેલો વિભાગ છે એમાં હેતુલક્ષી પ્રશ્નોત્તર હશે. હેતુલક્ષી એટલે કે 1 માર્કના અથવા તો 2 માર્કના. જેવા ઓપ્શન આપેલા હોય ને ખૂબ જ ટૂંકમાં જવાબ આપેલા હશે, ઓપ્શન આપેલા હશે, ખૂબ જ ટૂંકમાં જવાબ લખવાના થશે, જવાબ પસંદ કરવાના થશે. પહેલી સૂચના એમાં શું છે તો કે અદ્ય લિખિતા નામ, એટલે કે નીચે આપેલા વિભાગ એ માં પહેલી સૂચના શબ્દાનામ અર્થમ વિકલ્પાભ્યામ ચિત્વા લિખત, એટલે કે એમાં 2 પ્રશ્નો આપેલા હશે, 2 સંસ્કૃત શબ્દો આપેલા હશે, એની સામે 2 ગુજરાતી શબ્દો આપેલા હશે. એમાંથી તમારે સાચો ગુજરાતી શબ્દ પસંદ કરી અને જવાબ સ્વરૂપે લખવાનો છે, ટીક કરવાનું નથી. ધારો કે એવો પ્રશ્ન આપેલો હોય અદ્ય શબ્દ આપેલો હોય, બરાબર? એટલે અદ્ય અને ઓપ્શન 2 આપેલા છે. ક્યાં ક્યાં? તો કે કાલે અને આજે. એટલે આપણને જવાબ ખબર છે, જવાબ શું આવશે તો કે આજે. તો જવાબ લખવા માટે આજે શબ્દ ઉપર ટિક કરવાનું છે નહીં. આપણે શું કરવાનું છે? આ પ્રમાણે વ્યવસ્થિત સારા અક્ષરે ચોક્કસ જવાબ લખવાનો છે. શીર્ષક લખવાનું જવાબ, અદ્ય અને આજે, જે કંઈ ક્રમ આવતો હોય એ. જવાબ 1, પહેલાનો જવાબ શું છે તો કે અદ્ય અને આજે. આ સાચી પદ્ધતિ થશે જવાબો લખવાની, બરાબર? એટલે આવા 2 પ્રશ્નો આપેલા હશે અને 2 માર્ક હોય છે. પછી તો કે સમાનાર્થી શબ્દો લખવાના હોય છે, સંસ્કૃતમાં જ આપેલા હોય છે, બરાબર? અને એ આપણે સમજવાના હોય છે. ધારો કે ચક્ષુહુ એવું લખેલું છે, પ્રશ્ન આપેલો છે ચક્ષુહુ, અને પછી એમાં 2 ઓપ્શન આપેલા છે. ક્યાં ક્યાં? તો કે નયનઃ અને પક્ષી. આપણને ખબર છે જવાબ શું થશે? ચક્ષુ એટલે આંખ, એટલે કે નયન. 1 પ્રશ્ન અને 1 માર્ક. આ પ્રમાણે વિરુદ્ધાર્થી શબ્દ છે એ લખવાના થાય. પહેલા સમાનાર્થી, પછી વિરુદ્ધાર્થી. એમાં પણ કોઈ એક શબ્દ આપેલો હોય
સામે બે ઓપ્શન આપેલા હશે, એમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ સ્વરૂપે લખવાનો છે, ટીક માર્ક કરવાનો નથી. ત્યાર પછી પુલિંગ શબ્દ છે એ આપેલા હોય છે, બે શબ્દો આપેલા હશે, બરાબર, એમાંથી એક પુલિંગ હશે અને એક નહીં હોય. તો એ બે શબ્દોમાંથી, બે વિકલ્પમાંથી, બે વિકલ્પ આવી રીતના આપેલા હોય, બરાબર, એમાંથી એક સાચો જવાબ અને એક ખોટો જવાબ હશે. તો એ બે વિકલ્પમાંથી સાચો પુલિંગ શબ્દ કયો છે એ શોધીને જવાબ સ્વરૂપે લખવાનો છે. એમાં પણ બે પ્રશ્નો અને 2 માર્ક છે. સ્ત્રીલિંગ શબ્દ છે એમાં પણ એ જ રીતે બે શબ્દો આપેલા હશે વિકલ્પમાં, એ બે વિકલ્પમાંથી સાચો સ્ત્રીલિંગ શબ્દ કયો છે એ શોધીને લખવાનો છે. ત્યાર પછી એક ગુજરાતી શબ્દ આપેલો હોય અને એનો તમારે સંસ્કૃત શબ્દ જે છે એ લખવાનો હોય છે. એમાં વિકલ્પ આપેલા નથી, ખાલી એટલું જ આપેલું હોય આવતીકાલે અથવા તો કાલે. આ ગુજરાતી શબ્દ છે, બરાબર, અથવા તો એવું આપેલું હોય લખવું, એવું લખેલું છે. શું આપેલું છે? લખવું, પ્રશ્ન સ્વરૂપે. તો એનો સાચો સંસ્કૃત શબ્દ શું થાય? તો કે લીખ અથવા તો લીખતી એવું થાય, બરાબર. એ પ્રમાણે ધારો કે ઝરૂખો આપેલો તો ગવાક્ષ મહેલ એવું થશે. એ પ્રમાણેના ગુજરાતીમાંથી સંસ્કૃત શબ્દ તમારે ગોતીને લખવાના છે, યાદ કરીને. એ એક પ્રશ્ન અને 1 માર્ક છે. ત્યાર પછી ખાલી જગ્યા પૂરો એવો પ્રશ્ન આપેલો હશે. એક ખાલી જગ્યા આપેલી હોય, નીચે કૌંસમાં 3 વિકલ્પ આપેલા હશે. એ 3 વિકલ્પમાંથી યોગ્ય શબ્દ ખાલી જગ્યામાં તમારે પૂરવાનો છે, લખવાનો છે. આગળનો પ્રશ્ન છે 2 માર્ક છે. એમાં સંધિ છોડો એક પ્રશ્નમાં અને એક પ્રશ્નમાં સંધિ જોડો, એટલે બેયના 1-1 માર્ક, કુલ 2 માર્ક થશે, બરાબર. આ પ્રમાણેનો આપણો પહેલો વિભાગ છે એ રહેશે. બીજો વિભાગ છે એમાં 12 માર્કનો બીજો વિભાગ થશે, બરાબર. પહેલો વિભાગ પણ તમે જુઓ ને તો 4 અને 4 8 અને 2 10 અને 2 12. પહેલો વિભાગ 12 માર્કનો, એટલે કે વિભાગ A છે એ 12 માર્કનો, અને વિભાગ B છે એ પણ 12 માર્કનો થશે. બીજો વિભાગ તો સાવ સહેલો થશે. 3 પ્રશ્નો આપેલા હોય, ગુજરાતીમાં જ આપેલા હોય અને ગુજરાતીમાં જ એના જવાબ લખવાના છે. એક પ્રશ્નના 2 માર્ક, એવા 3 પ્રશ્નો એટલે કેટલા થયા? 6 માર્ક. આ પહેલા 3 પ્રશ્નો પાઠમાંથી હશે અને એ જ રીતના બાકીના 3 પ્રશ્નો છે. વળી પાછી બીજી સૂચના એ જ આવશે કે ગુજરાતી પ્રશ્નોના ગુજરાતીમાં જવાબ લખો. ખ્યાલ આવે છે? એટલે વળી પાછા 3 પ્રશ્નો આપેલા હશે. એક પ્રશ્નના 2 માર્ક, એટલે કુલ કેટલા થયા? 6 માર્ક. અને એ પ્રશ્ન કેના હોય? કાવ્યના હોય. એટલે 6 અને 6 કેટલા માર્ક થયા? 12 માર્ક થશે. ખ્યાલ આવે છે? એટલે પહેલો વિભાગ અને બીજો વિભાગ બંને કેટલા માર્કના થશે? 12 માર્કના થશે. ખ્યાલ આવે છે? ત્યાર પછી વિભાગ C છે. એમાં પહેલો પ્રશ્ન છે ગદ્યખંડ વાંચી અને પ્રશ્નના જવાબ લખવાના છે. સૂચના શું હશે કે અદ્યોદત્તમ ગદ્યખંડમ પઠિત્વા પ્રશ્નના ઉત્તરાણી સંસ્કૃત ભાષાયામ લિખત. પેરેગ્રાફ આપેલો છે, એ પેરેગ્રાફમાંથી સંસ્કૃત પ્રશ્નના જવાબ સંસ્કૃતમાં તમારે લખવાના છે. 4 કે 5 લીટીનો ફકરો હશે, નીચે 5 પ્રશ્નો આપેલા હશે અને 5 પ્રશ્નોના જવાબ તમારે ફકરામાંથી ગોતી અને એ લખવાના છે. ખૂબ જ સહેલું હશે, પણ સૂચના એવી એક ધ્યાને લેવાની છે કે ઈ જે ફકરો હશે ને એ આપણા 1 થી 5 પ્રકરણમાંથી ક્યાંકથી હશે, બરાબર. એ પ્રમાણે હશે. ત્યાર પછી ફકરાનું ભાષાંતર પૂછેલું છે
પેરેગ્રાફનું ભાષાંતર પૂછેલું છે, 1 થી 5 પ્રકરણો છે, એમાંથી એના 3 માર્ક છે. એમાં અથવામાં તમને ઓપ્શન મળશે. એક ફકરો નથી આવડતો તો અથવામાં એની નીચે બીજો ફકરો આપેલો છે, એનું તમે ભાષાંતર કરી શકશો. એ જ રીતના પછીનો પ્રશ્ન છે એ નાટ્યખંડનું ભાષાંતર પૂછેલું હશે. પેરેગ્રાફનું ભાષાંતર નહીં, પણ કેનું ભાષાંતર? નાટ્યખંડનું ભાષાંતર પૂછેલું હશે. એટલે આ ભાષાંતરમાં નાટ્યખંડમાં શું હશે? તો કે કોઈ પાત્ર બોલતું હોય, સામેનું વાક્ય આપેલું હોય, ફરી પાછું કોઈ પાત્ર બોલતું હોય અને સામેનું વાક્ય આપેલું હોય, એ પ્રમાણે આમાં પણ અથવા સાથેના તમને 2 નાટ્યખંડ જે છે એ મળશે. એનું ભાષાંતર તમારે કરવાનું છે. એના 3 માર્ક છે. ત્યાર પછીનો પ્રશ્ન છે એમાં શ્લોકનું ભાષાંતર પૂછેલું છે. એકના અથવામાં 1 શ્લોક આપેલો હશે, એના પણ 3 માર્ક છે. બરાબર. એટલે આ રીતના જે ત્રીજો વિભાગ છે એ 14 માર્કનો થશે. કઈ રીતના? તો કે 5 માર્ક છે એ સંસ્કૃતના ફકરામાંથી પ્રશ્નોના જવાબ લખવાના છે, અને બાકીના 3 માર્ક 3 વખત 3 માર્ક ફકરાના ભાષાંતરના, 3 માર્ક નાટ્યખંડના ભાષાંતરના અને 3 માર્ક શ્લોકના ભાષાંતરના, અને 5 માર્ક કેના? તો કે ફકરો વાંચીને પ્રશ્નના જવાબ લખી એના. એટલે કેટલા માર્ક થશે? 14 માર્ક થશે. બરાબર. ચોથો વિભાગ આવશે. એમાં એક ફકરો આપેલો હશે. આ થોડુંક સમજવા જેવું છે. પેરેગ્રાફ આપેલો હશે. એ પેરેગ્રાફમાં સૂચના એવી લખેલી છે કે અદ્યો રેખાંકિતાની પદાની શુદ્ધાની કૃત્વા ગદ્યખંડ પુનઃ લિખત. પ્રશ્નપત્રમાં એક પેરેગ્રાફ હોય, એ પેરેગ્રાફમાંથી ફકરામાંથી 4 જગ્યાએ 4 શબ્દોમાં અંડરલાઈન કરેલી હશે, નીચે લીટી કરેલી હશે. એમાં કેવી કેવી ભૂલો હશે? ધારો કે કોઈ એવો શબ્દ આપેલો હોય, ભવંતમ, અને એમાં અંડરલાઈન કરેલી છે, તો જવાબ સ્વરૂપે આપણે શું લખવાનું થાય? ભવંતમ. બરાબર. આ ત ની માથે શું આવી જશે? અનુસ્વાર આવી જશે. આ જે મ ખોડો આપેલો છે, અધૂરો આપેલો છે, એ મ નીકળી જશે અને ત ની માથે શું આવશે? અનુસ્વાર આવી જશે. એક આવા પ્રકારની ભૂલ હોય. બરાબર. પછી આમ લખેલું છે સંકલ્પ, અને એમાં અંડરલાઈન કરેલું છે. બરાબર. તો એમાં કઈ ભૂલ દેખાય છે? તો કે અવગ્રહ નથી. શું નથી એમાં? અવગ્રહ નથી. તો જવાબ શું થશે? સંકલ્પ. આ પ્રમાણેનો જવાબ થશે. બરાબર. આનાથી ઉલટું પણ આપેલું હોય. શું ઉલટું આપેલું હોય? તો કે આમ લખેલું હશે સેવામાં. આ વ માથે અનુસ્વાર આપેલો છે, તો હવે એમાં જવાબ લખવો છે, તો શું થશે? અનુસ્વાર નીકળી જાય અને મ ખોડો થઈ જશે. બરાબર. સામાન્ય રીતે આવા 3 પ્રકારની ભૂલ છે, અથવા તો કોઈ જોડણીની ભૂલ આપેલી હશે. બરાબર. કોઈ શબ્દ ખોટો લખેલો હશે. આ પ્રકારની ભૂલો છે એ પેરેગ્રાફમાં હશે. કોઈ 4 જગ્યાએ એમાં અંડરલાઈન કરેલી હશે. ખાલી આવી રીતના શબ્દો લખી નાખવાના નથી. જવાબ સ્વરૂપે ખાલી આવી રીતના શબ્દો લખવાના છે નહીં. આખે આખો પેરેગ્રાફ સાચા જવાબો સહિત એ લખવાનો છે. ખ્યાલ આવે છે? એના 4 માર્ક છે. ત્યાર પછી શ્લોક પૂર્તિ આપેલી છે. કોઈ એક શ્લોક પૂર્તિ લખવાની છે અને એના 2 માર્ક છે. શ્લોક પૂર્તિમાં એટલું જણાવી શકાય કે જે કાવ્યોમાં સ્વાધ્યાયમાં શ્લોક પૂર્તિ આપેલી છે, બરાબર, જે કાવ્યમાં આપણે એક સમર્ચનમ કાવ્ય છે અને એક સુભાષિત વૈભવ છે. બરાબર. એટલે જે કાવ્યોમાં શ્લોક પૂર્તિ આપેલી હશે સ્વાધ્યાયમાં,
એ આપણા માટે એક કાવ્ય છે એ શ્લોક પૂર્તિનું રહેશે. એકના અથવામાં એક, એના 2 માર્ક છે. આગળનો પ્રશ્ન છે, પેરેગ્રાફ આપેલો હોય એમાં 4 પ્રશ્નો પૂછેલા છે અને એના જવાબ તમારે સંસ્કૃતમાં જ લખવાના છે. પણ આ જે ફકરો આવશે પેરેગ્રાફ ચોથા વિભાગમાં, ડી વિભાગમાં, એ પાઠ્યેતર હશે, એટલે કે પાઠ્યપુસ્તક સિવાયનો હશે. ખ્યાલ આવે છે? સહેલો હશે. એ ગદ્યખંડ વાંચવો અને ગદ્યખંડ વાંચીને એમાંથી જે કંઈ પ્રશ્નો પૂછેલા છે એના જવાબ લખવાનો પ્રયાસ કરવાનો, સારા અક્ષર. અને છેલ્લો પ્રશ્ન છે એ અર્થ વિસ્તારનો છે, 2 માર્કનો થશે. એકના અથવામાં એક અર્થ વિસ્તાર આપેલો હોય અને ત્યાર પછી એનો જવાબ તમારે લખવાનો છે. અર્થ વિસ્તારનો તમે જવાબ લખો, કઈ રીતના લખવાનો થાય? તો કે સૌથી પહેલા આડેધડ, એમના ખોટે ખોટું કઈ લખવાનું છે નહીં, પદ્ધતિ પ્રમાણે જ લખવાનું છે. કોઈ અર્થ વિસ્તાર પૂછેલો છે તો મેં તમને ટકોર પણ કરેલી હતી કે કયું કાવ્ય અર્થ વિસ્તાર કે વિચાર વિસ્તાર માટે છે. 5મું કાવ્ય સુભાષિત વૈભવ છે એ અર્થ વિસ્તાર કે વિચાર વિસ્તાર માટે છે. બરાબર? તો કઈ રીતના લખાય? સૌથી પહેલા શું આવશે? તો કે ભાષાંતર આવશે. ભાષાંતર એટલે કે અનુવાદ આવશે. કોઈ પણ શ્લોક પૂછેલો હોય અર્થ વિસ્તાર કે વિચાર વિસ્તાર માટે, સૌથી પહેલા શું લખવાનું છે? ભાષાંતર લખવાનું છે. ત્યાર પછી સમજૂતી. બરાબર? અને છેલ્લો વિભાગ બોધ અથવા તો સારાંશ. આ પ્રમાણે થશે. સૌથી પહેલા ભાષાંતર, ત્યાર પછી શું થશે? સમજૂતી, ત્યાર પછી બોધ. આમાં શ્લોકનો અનુવાદ આવશે. આ સમજૂતી લખેલું છે એમાં એ શ્લોકનું વિવરણ આખું આવશે, વિચાર વિસ્તાર આખો આવશે. અર્થ વિસ્તાર કયો કે વિચાર વિસ્તાર કયો એ બંને એક રીતના થશે. અને છેલ્લે બોધ આવશે. આનો ખ્યાલ તમને કઈ રીતના આવશે? આ ક્યાં લખેલું છે? તો કે મેં અત્યાર સુધી જેમ તમને જે પીડીએફ મટીરીયલ મોકલેલું છે એમાં આ વિચાર વિસ્તાર લખેલા જ છે. એટલે એ વિચાર વિસ્તાર કઈ રીતના લખવો એનો ખ્યાલ તમને આવી જશે. એમાં કોઈ મુશ્કેલી જણાશે નહીં. પરંતુ આ આખું જે પેપર લખવાની તમે શરૂઆત કરશો એ પેપર જવાબ વહી એ ખૂબ જ કાળજીપૂર્વક લખવાનો પ્રયાસ કરવો. તમે જ્યારે પેપર લખવા માટે બેસો છો અથવા તો આગલા દિવસે તમારી પાસે પેપર સ્ટાઇલ છે જ તે, બરાબર? પ્રશ્નપત્રનું પરિરૂપ તમારી પાસે છે જ, તમને બધાને મોકલાવેલું જ છે. એટલા માટે પરીક્ષાઓ શરૂ થવાની હોય એ પહેલા સંસ્કૃત વિષયનું પ્રશ્નપત્રનું પરિરૂપ છે એનો અભ્યાસ પૂરેપૂરો કરી લેવો. દરેક સૂચનાઓ છે એ વાંચી લેવી. એ સૂચનાઓમાં તમને ખબર ન પડે, ખ્યાલ ન આવે એટલે મારો વ્યક્તિગત સંપર્ક કરવો, ફોન કરીને પૂછી લેવાનો કે સાહેબ આવી સૂચના લખેલી છે, આનો જવાબ કઈ રીતના લખવાનો થશે? ખ્યાલ આવે છે? એમના ખોટા ખોટા જવાબો લખવા નહીં. જે પણ સૂચનાનો ખ્યાલ ન આવે એ મને પૂછી લેવાનો. ક્યારે? તો કે પ્રશ્નપત્ર લખવાનો સમય છે એની અગાઉ 2 મિનિટ નહીં. પરીક્ષાઓ શરૂ થવાની છે એના અગાઉ પ્રશ્નપત્રનું પરિરૂપ તમને મળી જાય અથવા તો મળી ગયું હોય તો એનો અભ્યાસ કરી લેવો અને અત્યારે જ પૂછી લેવો કે આમાં કઈ રીતના જવાબો લખવાના થશે. જવાબ શું છે એ ન પૂછવું પાછું, બરાબર? એટલા માટે આ રીતના આપણું 9મા ધોરણના સંસ્કૃત વિષયનું ત્રિમાસિક પરીક્ષાનું જે પ્રશ્નપત્રનું પરિરૂપ છે એ થશે. બીજું એક અગત્યનું કામ તમારે એ કરવાનું છે કે જેવું પ્રશ્નપત્ર તમારી પાસે આવે પીડીએફ સ્વરૂપે, કોઈ પણ સ્વરૂપે,
એવું એ જે પ્રશ્નપત્ર આપેલું છે એ પ્રશ્નપત્ર સંપૂર્ણ પહેલી 15 મિનિટ છે એ ધ્યાનથી વાંચવું, આખા પ્રશ્નપત્રનો અભ્યાસ કરવો, કેવા કેવા પ્રશ્નો પૂછેલા છે, કયા પ્રશ્નોના કેટલા માર્ક છે, કયા પ્રશ્નના જવાબો કઈ રીતના લખવાના છે, એનો પૂરેપૂરો અભ્યાસ કરી લેવો પહેલી 15 મિનિટ. એટલે તમામ પ્રશ્નોનું નિરાકરણ થઈ જશે. પહેલું તો તમે જવાબ લખવાના શરૂ કરી દીધા હોય, સી વિભાગ સુધી પહોંચો અને ત્યારે પ્રશ્ન થાય કે હવે આનો જવાબ કઈ રીતના લખવાનો છે. એવું ન બને એટલા માટે થઈને તમારે અગાઉથી જ પહેલી 15 મિનિટ છે એ પ્રશ્નપત્ર વાંચી લેવું શાંતિથી, જેથી કરી જ્યારે જવાબો લખવાની શરૂઆત કરો ત્યારે વચ્ચે કોઈ જાતનો પ્રશ્ન થાય નહીં, વચ્ચે કોઈ ડિસ્ટર્બન્સ ઊભું થાય નહીં. ખ્યાલ આવે છે? એટલા માટે થઈને આ પ્રશ્નપત્રનું પરિરૂપ તમને સમજાવેલું છે. છતાં પણ કઈ પ્રશ્ન હોય તો મને કહેજો. નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં મળશું. ધન્યવાદ.